હા હવે હા તને કોઈ કાંઈ નહીં કહે. મેં કહ્યું ને, તું ચૂપચાપ પહેલાં ઘરે આવ. ઘરે આવીને પછી આપણે બધા બેસીને વાત કરીશું, ઠીક છે? મારે કંઈ નથી સાંભળવું. આ મમ્મી પણ કંઈ નહીં કહે. તું ઘરે આવ. જુઓ મમ્મી, આ રોનક સાથે વાત થઈ ગઈ છે. તમે ચિંતા નહીં કરતા. એને લગ્ન તો કરી લીધા છે, કોર્ટ મેરેજ કર્યા છે, પણ પણ શું બેટા, ક્યારે કોઈ ન કર્યું હોય ને એવો વિચાર એણે કરી પણ લીધો અને એને અજમાવી પણ દીધો. શું મોડું બતાવીશું? તારા પપ્પા હયાત નથી, લોકો વાતો કરશે, કોને કેટલા જવાબ દેતા ફરીશું. જુઓ મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો કે જવાબ તો આપવા જ પડશે ને. અને રહી વાત તો આવું આપણને ખબર જ ક્યાં હતી કે રોનક આવું પગલું ભરશે. અચાનક એને આવું પગલું ભરી લીધું એટલા માટે તો આપણે ફસાઈ ગયા છીએ. સાચું કહું ને મમ્મી, તો મારી અને તમારી જ ભૂલ છે. આપણે છે ને ટૂંકમાં તમારી નહીં પણ મારી જ ભૂલ કહેવાય. આ તમે જ મને કહેતા હતા ને કે તું એને વધારે ચડાવ નહીં, લાડ નહીં લડાવ, પૈસા નહીં આપ. મને નહોતી ખબર કે રોનક આવું કરશે. એને ચોખ્ખી ના પાડી હતી કે પ્રેમ લગ્ન નથી કરવાના. આપણા કુટુંબમાં પ્રેમ લગ્ન માટે કોઈ રીતિ રિવાજ બન્યા જ નથી. પણ એ સમજવા તૈયાર ન થયો, પોતાની મનમાની કરતો રહ્યો. જો આદિ સાચું કહું ને તો મને ખરેખર અત્યારે એટલો ગુસ્સો આવે છે ને કે ન પૂછવાત. પણ આ કોણ હશે છોકરી, કયા ખાનદાનમાંથી આવતી હશે? હવે આગળ શું થશે એ તો મારો ભગવાન જ જાણે. હા મમ્મી માનું છું, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. હા જુઓ, એ ભાગીને કઈ જશે તો પણ તકલીફ. ઘરે મારે બોલાવવા જ પડ્યા છે અને મેં કહ્યું છે કે ઘરે પાછા આવી જાઓ. કોઈ જગ્યાએ કંઈ જવાની જરૂર નથી અને છુપાઈને ભાગવાની પણ જરૂર નથી. છોકરીવાળાના ઘરે આપણે વાતચીત કરી લઈશું અને કહી દઈશું. બદનામી તો એમ પણ થઈ છે, આણે તો નાક ડૂબાડ્યું આપણું. હા ખરેખર એને જેટલી છૂટ આપીને એનો એને ફાયદો જ ઉઠાવ્યો. તે દિવસે પણ મેં એની સાથે વાત કરી હતી, એ છોકરીનો ફોટો બતાવ્યો. પછી હું ગુસ્સામાં એને 3 થી 4 વાર કહી દીધું કે આ પ્રેમ લગ્નવાળી વાત નહીં થાય. પણ એ એકનો બે ન થયો, નક્કી કરી લીધું અને લગ્ન પણ કરી લીધા જાણ બાર. તમે તો કહેતા હતા કે મારી વાત માની ગયો છે. હા હું કહેતી હતી, એ બતાવતો પણ એવી રીતે જ હતો ને કે એને મારી વાત માની છે. પણ હવે ખબર પડે છે કે એને વાત ન માની, ખાલી હાય હા જ કરી. આ છોકરી સારી હોય તો સારું, કે જે ખરેખર રોનકને પ્રેમ કરતી હોય અને આપણા ઘરને સારી રીતે સંભાળી લે. બાકી જો બધાને ખબર છે કે આપણી પાસે ઘણું બધું છે અને આપણી સાથે કોઈ એવી ઘટના ન ઘટે કે જેનાથી લોકો આપણા ઉપર મજાક પણ ઉડાડે. હા એ જ વાતનો ડર છે કે આપણને બધાને મજાક બનાવીને મૂકી દીધા રોનકે. હવે ક્યારે આવે છે એ ઘરે? કહ્યું તો છે કે હમણાં અડધી 1 કલાકમાં આવી જાઉં, પણ તમે એની સાથે ગુસ્સામાં વાત નહીં કરતા. હવે જે એને કર્યું જ છે એમાં કંઈ સુધારો તો થવાનું નથી. જોઈએ હવે આગળ શું થશે, પણ તમે પ્રેમથી એને સ્વીકારી લેજો. હા એણે મને ફોનમાં પણ 5 વાર કહ્યું છે કે મમ્મી ગુસ્સો કરશે કે કંઈ બોલશે તો હું ઘર છોડીને જતો રહીશ. મને ધમકાવતો હતો. વિચાર તો કરો, રોનક ક્યારેય મારી સામે નહોતો બોલતો, પણ આજે એવું લાગ્યું કે રોનકે એનો રંગ બતાવ્યો. હા રંગ બતાવી દીધો ને બેટા, એની પોતાની મરજી પ્રમાણે એ મનમાની કરી. હવે રંગ બતાવવામાં બાકી શું રાખ્યું એને? કંઈ નહીં. સમજી શકું છું મમ્મી, જેટલી તકલીફ તમને થાય છે ને એટલી જ તકલીફ મને પણ થાય છે. હા તમને તો ચિંતા થતી હશે મારી પણ, કે હવે તારી વાત ચલાવવી એ પણ અઘરી થઈ જશે, પણ તમે ચિંતા નહીં કરતા, બધું ઠીક થઈ જશે. હા એ તો ખાલી આપણે અત્યારે વિચારવાનું કે ઠીક થઈ જશે. શું થશે એ તો ભગવાન જ જાણે. તને કહેતી હતી કે તું લગ્ન કરી લે કરી લે કરી લે, પણ તું એકનો બે ન થયો ને એમાં એણે હા ફાયદો ઉઠાવ્યો. જોયું ને? જોયું મેં, હું ક્યાં ના પાડું છું, બધું જ જોયું મેં. અને હવે જોયા પછી પછતાવો પણ થાય છે. એમ પણ થાય છે કે તમારી વાત માની હોત તો સારું હતું. હવે પસ્તાવો કરીને શું મતલબ?
જ્યારે બધું પાણી વહી ગયું છે. હા, પણ કંઈ નહીં, હમણાં એ લોકો આવતા હશે. હું કોઈ વાત નથી કરવાની, તું વાત કરજે. કારણ કે મને તો મન જ ખાટું થઈ ગયું છે. બેસું? બેસો, અ, કંઈ કામ હતું? કામ હોય તો જ અહીંયા આવ્યું હોય ને. બાકી તો આપણામાં ખબર છે ને, જેઠની સામે આવી રીતે ન બેસાય. હા, પણ અમે એવું નથી માનતા. તમે બેસી શકો છો. જુઓ જેઠજી, જુઓ, તમે મારી વાત સાંભળી લો. હા, તમે લોકોએ બરાબર નથી કર્યું. અમે લોકો તમારી વાતને માની પણ લેત. જો તમે વાત કરી હોત અને આવું કરતા પહેલાં એકવાર વિચાર કર્યો હોત તો તમારા ફેમિલી, મમ્મી, હું બધા સાથે બેસીને વાત કરીને લગ્ન કરાવી આપત. સાચી વાત છે તમારી. ભૂલ તો અમે કરી છે, પણ શું કામ કરી એ સાંભળવા નહીં માંગો. શું કામ? જુઓ, અ, વાત એમ હતી કે રોનકને પહેલાં મેં જ કહ્યું હતું કે મારા ઘરેથી લગ્ન માટે પ્રેશર કરે છે. રોજે રોજ કેટલાક બહાના બતાવ. રોજે કોઈ નેત નવા છોકરાને મને ફોટોસ બતાવતા હતા, મળવા માટેનું કહેતા હતા. અને એટલે રોનકે કદાચ તમારા મમ્મી સાથે વાત પણ કરી હતી. તમારા મમ્મીએ ના પાડી દીધી કે મને મંજૂર નથી. લવ મેરેજ આપણા ખાનદાનમાં કોઈ નથી કર્યા. કોઈ નથી કરે તો શું થઈ ગયું? એટલે સામેવાળી છોકરી તો જુઓ કેવી છે કેવી નહીં. તમારા મમ્મીએ મારું નામ પણ ના પૂછ્યું. કદાચ જો તમે અરેન્જ મેરેજ કરાવ્યા હોત રોનકના અને છોકરી સારી ના હોત તો એવું ક્યાં લખીને આપ્યું છે કે લવ મેરેજ કરીએ એ સારા નહીં જ હોય? જુઓ, મારી વાતને સમજવાની કોશિશ કરો. તમારા મમ્મીએ ના પાડી એટલે હું અને રોનક બંને ડરી ગયા હતા કે હવે શું થશે. અને ઉપરથી મારા ઘરેથી લગ્નનું પ્રેશર. એટલે રોનકને થયું કે અમારી પાસે હવે એક જ રસ્તો છે. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, ઘણા કન્વિન્સ કરવાની કોશિશ કરી કે આપણે જે કરી રહ્યા છીએ ને એનાથી આપણું ફેમિલી દુઃખી થશે. તમે વિચાર તો કરો, લગ્ન કરીને અમે સીધા અહીંયા આવ્યા છીએ, ભાગી નથી ગયા. અને તો પણ તમારા ઘરે તો એટલું સારું છે ને, મારા ઘરે શું હાલત થતી હશે? એમના ઘરની દીકરી ભાગી છે, એમના ઘરની ઇજ્જત નેવે મૂકી દીધી મેં, અને હું અહીં આવી ગઈ ફક્ત ને ફક્ત રોનક માટે. તો વિચાર કરો, હું રોનકને કેટલો પ્રેમ કરતી હોઈશ. સમજી શકું છું તમારી વાતને, અને તમે જે કંઈ પણ કર્યું એ પણ હું સમજી શકું છું કે તમારી પાસે કોઈ રસ્તો નહીં રહ્યો હોય એટલા માટે તમે આવું વિચાર્યું. પણ લગ્ન કર્યા અને અમે લોકોએ તમને ઘરે પણ બોલાવી લીધા ને. જુઓ, હવે આ ઘરની જવાબદારી, આ ઘરને સાચવવું કેવી રીતે, એ બધું તમારા ઉપર છે. ડોન્ટ વરી, તમે જરાય ચિંતા ના કરો. મને મારા ઘરેથી સારા સંસ્કાર આપ્યા છે. મને એક જ સલાહ આપી છે અત્યાર સુધી કે એકવાર તારા લગ્ન થઈ જાય પછી એ જ તારું સાચું ઘર છે. હસતે મોઢે જો 5 નહીં ને 15 દિવસ આવીશ ને તો અમે લોકો તને રાખીશું, પણ રીસામણે આવીશ કે ઝઘડો કરીને આવીશ ને તો અમે લોકો તને 1 મિનિટ પણ અહીંયા નહીં રહેવા દઈએ. હું આને મારું ઘર જ સમજુ છું. તમે મારા ઉપર વિશ્વાસ મૂકી શકો છો. બિલકુલ, મને વિશ્વાસ છે તમારા ઉપર. અને રહી વાત મમ્મીની, કે મમ્મીએ તમારી સાથે સરખી વાત ન કરી હોય તો હું સોરી કહું છું, પણ એ પણ માની જશે. હું મનાવીશ એમને. હા, મને વિશ્વાસ છે કે તમે અને રોનક મને ક્યારેય એકલી નહીં મૂકો. આઈ મીન હંમેશા મને સપોર્ટ કરશો. હા બિલકુલ, કેમ નહીં. હા, જરૂર સપોર્ટ કરીશું. હવે તમે આ ઘરના વહુ કહેવાઓ એટલા માટે તમારે તો મતલબમાં આ બધું તમારું જ છે. હા, અને એમ પણ તમે તો મારા મોટા ભાઈ થયા ને. હા. જુઓ, હું મારી રીતે મમ્મીને મનાવવાની કોશિશ કરીશ, પણ એમાં તમારા મદદની જરૂર પડશે. હા બિલકુલ બિલકુલ,
જુઓ એ થોડા છે ને ઝઘડાળું છે, થોડાક બોલકા પણ છે, પણ એમનો સ્વભાવ એવો છે કે પાછા જલ્દી કોમળ પણ થઈ જાય અને શાંત સ્વભાવના તો છે જ, પ્રેમાળ પણ છે. હા, કેવી રીતે મમ્મીને ઢાળવાને એ તમે ધીમે ધીમે સમજ પડી જશે તમને કે કેવી રીતે એમની સાથે વાત કરવી, મમ્મીને શું ગમે છે શું નથી ગમતું. હા, થોડા દિવસ અહીંયા રહીશ ને એટલે બધાની પસંદ ના પસંદ, અહીંના રીતિ રિવાજો બધી જ ખબર પડી જશે અને હું એમ જ રહીશ. તમારા લગ્નનું શું છે? હવે તમે લોકોએ કરી લીધા છે તો મારે પણ વિચારવું પડશે ને. જલ્દી હું પણ કંઈ વિચારું છું, મમ્મીને કહી દઈશ. એમના ધ્યાનમાં ઘણી બધી છોકરીઓ છે, એમાંની કોઈ છોકરી સાથે મતલબમાં પસંદ કરી લઈશ ને લગ્ન પણ કરી લઈશ, જેથી કરીને તમને પણ કંપની રહેશે. કોઈ ગમતી હોય તો મને કહેજો, હું સપોર્ટ કરીશ. ના ના, હા આભાર તમારો, તમે એટલું કર્યું છે ને એ પણ ઘણું છે. હવે વધારે કંઈ નહીં. હા.